પહેલી ઓગસ્ટથી જૂતા સેન્ડલ મોંઘા થવાની શક્યતા, સરકારે લાગુ કર્યા નવા નિયમ। 1 ઓગસ્ટથી ગુણવત્તાના નવા માપદંડો લાગુ થવાના હોવાથી જૂતા સેન્ડલની કિંમતો વધવાની શક્યતા છે। આગામી મહિનાથી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ હેઠળ જૂતા, ચંપલ, સેન્ડલના વેચાણ માટે ગુણવત્તાના નવા માપદંડોનું પાલન કરવું પડશે। સુધારેલો ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 1 ઓગસ્ટ 2024થી અમલી બનશે, જે અનુસાર ફૂટવેર ઉત્પાદકોએ નવા માપદંડોનું પાલન કરવું પડશે। 1 ઓગસ્ટથી લાગુ થનારા સુધારેલા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર અનુસાર ફૂટવેરના ઉત્પાદકોએ IS 6721 અને IS 10702ની દિશા નિર્દેશોનું પાલન કરવું પડશે। ઉત્પાદકોએ ગુણવત્તાના નવા માપદંડોનું પાલન કરવા બદલ ઉત્પાદન માટે વધુ ખર્ચ કરવો પડશે, જેનું સીધું ભારણ ગ્રાહકો પર આવી શકે છે। જો કે જે ઉત્પાદનોનું ટર્નઓવર ₹50 કરોડથી ઓછું છે, તેઓએ BISના આ નિયમોનું પાલન કરવાની જરૂરિયાત રહેશે નહીં। ફૂટવેરના જૂના સ્ટોક પર નવા નિયમો લાગુ થશે નહીં। વેચાણકર્તાએ BISની વેબસાઇટ પર જૂના સ્ટોકની વિગતો અપલોડ કરવાની રહેશે। BIS દ્વારા કુલ 46 ચીજવસ્તુઓને નવા સુધારેલા નિયમો હેઠળ આવરી લેવામાં આવી છે। આ નિયમોમાં સુધારા પાછળનો હેતુ ગુડ્સને વધુ મજબૂત અને ટકાઉ બનાવવાની સાથે ગ્રાહકો માટે શ્રેષ્ઠ માલ સામાન ઉપલબ્ધ કરવાનો છે, જેની વિગતવાર માહિતી BISની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। ગ્રાહકોને ટકાઉ અને સુરક્ષિત સુવિધાઓ સાથે શ્રેષ્ઠ ક્વોલિટીના ફૂટવેર મળશે। નવા માપદંડોથી ફૂટવેર માર્કેટનું એકીકરણ થશે, કારણ કે નાના વેપારીઓ માટે આકરા નિયમોનું પાલન કરવું પડકારરૂપ છે। BISનો અર્થ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ છે, જો ઉત્પાદકો, ગ્રાહકો, નિષ્ણાતો અને સરકારી પ્રતિનિધિઓ સહિત વિવિધ સ્ટેકહોલ્ડર્સને સામેલ કરતા સર્વસંમતિ આધારિત પ્રક્રિયાના માધ્યમથી માપદંડો નિર્ધારિત કરે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।